મિત્રો તો માલાભાઈ આવ્યા હતા મોડા એટલે આપણું ખડું પૂરું થઈ ગયું છે અને માલાભાઈ આમ ન હોય તે મોડા આવ્યા આમ જો આડો અંધારું થઈ ગયું ભેહું દોવાનો ટાઈમ થઈ ગયો માલાભાઈ ભાઈ જાય ટ્રેક્ટર મૂકીને એ કે ટ્રેક્ટર હવે લઈ જાય ફાઇનલી આપણું થોડું પૂરું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો રાતનું તો લેવું પડ્યું છે વરસાદ જેવું વાતાવરણ હતું એટલા માટે આપણે અત્યારે થોડું કાઢ્યું છે અમારા કાકા છે ને ડ્રાઈવર છે જો તો કાકા આપણે કેટલા પણ ઘઉં થાય એવું ઢગલી નથી કરી કોથળી જ ભરી છે કોથળી જોઈ પડશે બધી ચાલુ જ છે હેલો મિત્રો તો કાકાને કહું ઘઉં ઢગલો જોઈને કે કોથળી જોઈને કાકા કહે કેટલા મણ ઘઉં થાય એમ હવે કોથળીઓ કેટલી છે આ ભાઈ દોઢ મણ 35 થી 40 મણ થાય જો આ કોથળી તમને દેખાડ દો 1 મિનિટ 35 થી 40 મણ થાય રવા કેટલા ઘઉં થાય મનીષભાઈ કેટલા લાગે ભાઈ કેટલા ઘઉં થાય એવું લાગે 32 મણ 35 આજુબાજુ 15 થી 16 ઠેલીઓ ભરેલી છે હા તો ભાઈ તો આ કોથળી ભરેલી છે આપણે 15-16 કોથળી ભરેલી છે અને માલાભાઈ આવ્યા હતા મોડા એટલે આપણું થોડુંક મોડું થઈ ગયું છે નોંગાભાઈ પછી ટ્રેક્ટર મૂકીને ભાગ્યા છે બેહું દોઢ ટાઈમ થઈ ગયો ડીઝલ થઈ રહ્યું છે ભાઈ એટલે મૂકવા જવાય એમ નકર અર્ધ વચ્ચે રહી એમ છે કાકા ખંભે કોથળી મારી છે ભાઈ ઘઉં કહો ભાઈ રાત્રે અત્યારે ઘરે હો ભાઈ તો છેલ્લી કોથળી વધી છે હાલો ભાઈ